જીગા ચાલો મિત્રો, જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજના આજના આ લેક્ચરની અંદર આપનું હું સ્વાગત કરું છું. આ ઓનલાઈન લેક્ચર્સની અંદર જે સિરીઝ છે તેમાં ગયા વખતે જે ફંક્શન અંગેના બાબતો અંગે વિચાર કરતા હતા તેને આપણે અહીંયાથી ફરીથી આગળ લઈ જવા પ્રયત્ન કરીશું. મને બરોબર ખ્યાલ છે કે છેલ્લે જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે ફંક્શન જુદા જુદા પ્રકારના જે કંઈ પણ વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર તમે ઉપયોગમાં લાવી શકો છો એની ખાસ કરીને હું વાત કરતો હતો, અને એ સંદર્ભમાં આજે હું તમારી સાથે એ જુદા જુદા ફંક્શન્સ, એની સિન્ટેક્સ અને એ જુદા જુદા ફંક્શન્સને કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય તેની હું વાત કરીશ. એટલે આપણે જ્યારે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ત્યારે ફંક્શનના બે પ્રકાર મેં તમને સમજાવ્યા હતા. નંબર 1, ફંક્શન જે છે એ સૌથી પહેલા તો જેને કહેવાય કે ઇનબિલ્ટ ફંક્શન હોય, અને નંબર 2 યુઝર ડિફાઇન્ડ ફંક્શન હોય. આજે મારે તમને આ લેક્ચરની અંદર ખાસ કરીને ઇનબિલ્ટ ફંક્શન્સ, જે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન તમને ઉપયોગમાં લેવાની પરવાનગી આપે છે તે તમામ ફંક્શન્સ અંગેની મારે તમને વાત કરવાની છે. એટલે ગયા વખતે આપણે મેથ્સ ફંક્શન ઉપર અટક્યા હતા. છેલ્લા લેક્ચરની અંદર મેથ્સ ફંક્શનની અંદર આપણે અટક્યા હતા. એટલે જુઓ મિત્રો, અહીંયા આગળ મેં એક ફાઇલ બનાવી છે, એક્સેલની ફાઇલ બનાવી છે, અને આ એક્સેલની ફાઇલની અંદર એક બટન મૂકેલું છે. અહીંયા કમાન્ડ બટન મૂકેલું છે. કમાન્ડ બટનની કેપ્શન તરીકે એક એટલે કે જે ફંક્શન મારે તમને સમજાવવું છે તે ફંક્શનનું નામ લખેલું છે. અહીંયા સપોઝ કે ફંક્શનનું નામ મેં લખેલું છે એબીએસ. તો આ એબીએસ ફંક્શન શું કરી શકશે? એબ્સોલ્યુટ વેલ્યુ રિટર્ન્સ. એટલે આ એબીએસ ફંક્શનનું આખું નામ છે એબ્સોલ્યુટ વેલ્યુ, અને શું કરશે? રિટર્ન્સ ધ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ અ નંબર. એટલે ફંક્શન જે છે એનું આખું નામ છે એબ્સોલ્યુટ, અને આ ફંક્શન કોઈ પણ નંબર માટે એબ્સોલ્યુટ વેલ્યુ તમને રિટર્ન કરશે. બરોબર, ધ્યાન આપજો. અહીંયા આગળ એટલે આ ફંક્શનનું નામ થઈ ગયું, અહીંયા ડિસ્ક્રિપ્શન થઈ ગયું, એટલે વર્ણન થઈ ગયું, આ ફંક્શન શું કરશે અને એ બાબત અંગે વાત થઈ ગઈ. અને અહીંયા પેરામીટર્સ આપેલા છે. ભાઈ પેરામીટર્સ એટલે સમજો, ગયા વખતે જ્યારે આપણે લેક્ચર્સમાં છેલ્લે વાત કરતા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે પેરામીટર્સ એટલે એવી કિંમતો કે જેમાં, અથવા તો એવી કિંમતો કે જે કિંમતોને ફંક્શનની અંદર દાખલ કરવામાં આવે છે. એટલે કે ફંક્શન જે કંઈ પણ પ્રક્રિયા કરે છે તે કિંમતો ઉપર કરે છે, એ કિંમતો યુઝર પાસેથી એ ગ્રહણ કરે છે. એટલે કે બહારની દુનિયામાંથી કિંમતોને ફંક્શનમાં દાખલ કરવામાં આવે છે, એને પેરામીટર્સ કહેવાય. એટલે આ પેરામીટર્સ 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, જેટલા પેરામીટર્સ. પણ આ બધા ફંક્શન જે છે તે પ્રી ડિફાઇન્ડ ફંક્શન છે. એટલે કે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન દ્વારા તમને ઉપયોગમાં લેવા માટેની પરવાનગી આપવામાં આવે એ બધા ફંક્શન છે. એટલે પેરામીટર્સની સંખ્યા પણ તમે સમજો કે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની સિન્ટેક્સ પ્રમાણે જ તમારે દાખલ કરવી પડશે, અને અહીંયા તમને રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ બધા ફંક્શન્સને સમજાવવા માટે, આ ફંક્શન્સ કેવી રીતે કામ કરે છે એ સમજાવવા માટે સૌથી પહેલા આ ફંક્શન મેં કેવી રીતે લખવા પ્રયત્ન કર્યો છે તેનો ખ્યાલ અથવા તેની સમજણ તમને જરા આવે એટલા માટે આ વસ્તુ બતાવું છું. નહીતર હું અહીંયા આ ફંક્શન શું કરે છે કે ભાઈ હું તમને એમ પણ સમજાવી શકું કે ભાઈ આ ફંક્શન શું કરે છે. તો આ ફંક્શન તમને એબ્સોલ્યુટ વેલ્યુ રિટર્ન કરે છે. વેલ્યુ રિટર્ન શું કરે છે? એબ્સોલ્યુટ એ રિટર્ન કરે છે વેલ્યુ રિઝલ્ટના કોલમની અંદર મેં બતાવી છે. જો તમે આ ફંક્શન ઉપર કોલ કરશો તો આ ફંક્શન પેરામીટરના સેલની અંદર જે કિંમત છે તે લઈને
એના ઉપર પ્રોસેસ કરશે, ગણતરી કરશે અને તે રિઝલ્ટ નામના આ સેલની અંદર એ વેલ્યુને તમને આઉટપુટ તરીકે મૂકી આપશે. અહીંયા હું એબીએસ ફંક્શન ઉપર ક્લિક કરીશ તો તમને તરત ખબર પડશે કે રિઝલ્ટ એનું સપોઝ કે -45 હતું તો પેરામીટર તરીકે -45 આપ્યો હતો તો -45 પોઝિટિવ 45 તમને રિટર્ન કરે છે. એટલે એબ્સોલ્યુટ ફંક્શનનું આ કામ જ છે કે જો કિંમત તમારી પાસે માઇનસ હોય તો એને એબ્સોલ્યુટ એટલે કે પોઝિટિવ વેલ્યુ તરીકે તમને રિટર્ન કરશે. તમે કોઈ પણ કિંમત અહીંયા આપી શકો, સપોઝ કે -2 આપો અને પછી એબીએસ વેલ્યુ પર ક્લિક કરશો તો તમને આ ફંક્શન જે છે તે એબ્સોલ્યુટ વેલ્યુ એટલે -2 ની એબ્સોલ્યુટ વેલ્યુ તમને રિટર્ન કરશે. ને આ પ્રયત્ન એટલા માટે કર્યો છે કે દરેકે દરેક ફંક્શન કેવી રીતે કામ કરે છે તમને સરળતાથી સમજાવી શકાય. એ ફંક્શનનું નામ, એનું ડિસ્ક્રિપ્શન, એનું એક્ઝામ્પલ, પેરામીટર તરીકે તમારે કઈ કઈ કિંમતો અંદર દાખલ કરવી પડે છે અને એનો આઉટપુટ શું મળે છે એ સમજાવવાનો મારો આ પ્રયત્ન છે. હવે આ ફંક્શન લખ્યું છે કેવી રીતે એના વિશે વાત કરીએ તો અહીંયા ડિઝાઇન મોડમાં જવું પડશે અને ડિઝાઇન મોડ ઉપર ડબલ ક્લિક કરશો એટલે આ ફંક્શન જે છે આમ તો જોવા જઈએ તો ફંક્શનનું પણ મેં યુઝર ડિફાઇન્ડ ફંક્શન બનાવી દીધું છે. આપણે આગળ વાત કરવાના છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે શું એ આગળ વાત કરવાના છે, પણ આ ફંક્શનનું પણ મેં યુઝર ડિફાઇન્ડ ફંક્શન બનાવી દીધું છે. અચ્છા, અહીંયા આગળ દરેકે દરેક રો નો નંબર અને કોલમ નો નંબર નક્કી કરવા માટે મોડ્યુલની અંદર મેં એક બે વેરિયેબલ્સ ડિક્લેર કર્યા છે, એક RW અને એક કોલમ. RW અને કોલમ નામના બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે અને આ બંને વેરિયેબલ જે છે તે એને કોન્સ્ટન્ટ પ્રકારના ડિક્લેર કરેલા છે, એટલે કે અચલ કિંમતો આ બે વેરિયેબલ્સ માટે લીધેલી છે. એક ત્રીજો વેરિયેબલ રાખ્યો છે i ની કિંમત, i એ ઇન્ટીજર છે 3 અચ્છા, કોન્સ્ટન્ટની અંદર જે રો અને કોલમ બે વેલ્યુ ડિક્લેર કરેલા છે તે આવી રીતે ડિક્લેર કરી છે પબ્લિક. જો અહીંયા બરોબર ધ્યાન આપજો, ફંક્શનની અંદર વેલ્યુ જે છે એ પબ્લિકલી ડિક્લેર કરેલી છે, એટલે મોડ્યુલની અંદર મેં વિધાન લખ્યું કે પબ્લિક કોન્સ્ટન્ટ RW. એટલે RW નામનો કોન્સ્ટન્ટ વેરિયેબલ જે છે એ આ કોઈ પણ શીટના કોઈ પણ ખૂણામાં ઉપયોગમાં લઈ શકાશે. આ ફંક્શન એટલે કે પબ્લિક નામના કીવર્ડ દ્વારા તમે એવા વેરિયેબલ્સને અથવા તો કોન્સ્ટન્ટ્સને ડિક્લેર કરી શકો છો કે જે તમારી એક્સેલની શીટની અંદર જેટલી શીટ્સ હશે એ દરેકે દરેક શીટની અંદર તમે આ બે વેરિયેબલ્સને ઉપયોગમાં લઈ શકશો. એટલે બે વેરિયેબલ રો અને કોલમ, એની અંદર રોની કિંમત આપી દીધી છે 3 અને કોલમની કિંમત આપી દીધી છે 5. કારણ કે હંમેશા કયા કોલમમાંથી વેલ્યુ ઉઠાવવાની છે અને એ પેરામીટર તરીકે કયા કોલમમાંથી જવાની છે. પેરામીટર તરીકે તમે જોઈ શકો છો અહીંયા કોલમ નંબર 1, 2, 3, 4 અને 5. પાંચમા કોલમની અંદરથી એને વેલ્યુ ઉઠાવવાની છે. અને અહીંયા ફંક્શન મેં આ ફંક્શન જે છે એનું નામ જે છે એ કમાન્ડ બટન 1 આપ્યું છે, એટલે હું i ની કિંમત સૌથી પહેલા 1 કરી દઉં છું. અચ્છા, અહીંયા સેલ્સ બરાબર અથવા સેલ્સ એટલે મારે જે આઉટપુટ આવે તે કયા સેલમાં દર્શાવવાનો છે. મારે જે આઉટપુટ આવે તે એક્સેલના કયા સેલમાં દર્શાવવાનો છે તો કે આ F સેલની અંદર દર્શાવવાનો છે. એટલે ફરી એક પાછા કોલમની સંખ્યા અને રોની સંખ્યા બરોબર ધ્યાન આપો. રોની સંખ્યા ચોથા નંબરની રો અને ABCDEF એટલે A એટલે પહેલું કોલમ, B ત્રીજું, D એટલે ચોથું, E એટલે પાંચમું, F એટલે છઠ્ઠું કોલમ. છઠ્ઠા કોલમના ચોથા નંબરની રો એટલે ચોથા નંબરની રો અને છઠ્ઠા નંબરનું કોલમ. ચોથા નંબરની રો અને છઠ્ઠા નંબરના કોલમમાં મારે આ રિઝલ્ટ આ ફંક્શન દ્વારા પ્રાપ્ત થતું રિઝલ્ટ બતાવવાનું છે. તો અહીંયા ફંક્શન દ્વારા અચ્છા અહીંયા કોલમ +1 કોલમની કિંમત કેટલી હતી. અહીંયા આગળ કોલમની કિંમત જે છે મેં તમને મોડ્યુલમાં બતાવી કે મેં કેટલી રાખી છે 5 રાખી છે. કોલમની કિંમત કેટલી રાખી છે 5. એટલે કોલમ + 1 એટલે 5 ને 1 6 થઈ જશે. અહીંયા જો કિંમતો મેં ઉમેરી નથી, હું કોન્સ્ટન્ટની કિંમતો કોઈ દિવસ બદલી શકતો નથી, પણ મેં એક્સપ્રેશનની અંદર 1 કે 2 ઉમેરી દીધા છે, 1 અથવા 2 ઉમેરી દીધા છે. ઓકે, તો અહીંયા જુઓ રો પ્લસ i એટલે રોની કિંમતમાં 3 ની અંદર i એટલે i ની અંદર 1 એટલે ચોથા નંબરની રો ની અંદર અને કોલમની અંદર એબ્સોલ્યુટ 5મા નંબરના કોલમની અંદર મારી એબીએસ ફંક્શન દ્વારા આ જો એબીએસ ફંક્શન તમે અહીંયા એબીએસ ફંક્શન લખવાની જેવી શરૂઆત કરશો કે તરત જ તમને એની સિન્ટેક્સ બતાવશે. એબીએસ નંબર, તમે જે નંબર આપો એનો એબ્સોલ્યુટ વેલ્યુ તમને રિટર્ન કરે. જે વેલ્યુ રિટર્ન કરી એ આ સેલની અંદર મારે
લખવાની છે. રો +1 એટલે 3 ને 1 4 અને કોલમ +1 4 ને 6. તો અહીંયા આ રીતે મેં આ બધા જ ફંક્શન્સને લખવા માટે પ્રયત્ન કરેલો છે. ઓકે ફાઇન. તો ફરીથી હવે આ બધું દર વખતે હું તમને નહીં સમજાવું. હું તમને બે વસ્તુઓ બતાવીશ, ફંક્શનનું નામ, ફંક્શનની સિન્ટેક્સ, અને એ ફંક્શન દ્વારા શું આઉટપુટ મળે છે તે, એટલે એ ફંક્શન દ્વારા શું કાર્ય થઈ શકે છે તે. જે સિન્ટેક્સ તો તમે જ્યારે લખશો ત્યારે તમને ખબર પડી જવાની છે, સિન્ટેક્સ તો તમે લખશો ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જવાની છે, પણ મારે તમને અત્યારે જે છે તે બે વસ્તુઓ ખાસ બતાવી છે કે ફંક્શનના આ ફંક્શન દ્વારા શું કાર્ય થઈ શકે છે તે, અને આ ફંક્શનનો આઉટપુટ તમને કેવી રીતે પ્રાપ્ત થાય છે તે. એટલે મેં આખી આવી રચના કરી અને અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે 6 શીટ્સ તમારા માટે બનાવી છે. એક મેથ્સ માટેના ફંક્શન, લોજિકલ ફંક્શન, સ્ટ્રિંગ ફંક્શન, ડેટ પ્રકારના ફંક્શન અને કન્વર્ઝન ફંક્શન. આટલા ફંક્શન્સની આજે આપણે વાત કરવાના છીએ. ઓકે, તો અહીંયા સૌથી પહેલા મેથ્સ ફંક્શન તમે જોઈ શકો છો. મેથ્સ ફંક્શન જે છે સૌથી પહેલું એબ્સોલ્યુટ ફંક્શન છે. મેં તમને બતાવ્યું ABS ફંક્શનનું નામ શું છે? ABS. જો ફંક્શનનું જે પરફેક્ટ નામ છે એ મેં આ કમાન્ડ બટનની કેપ્શન તરીકે લખી રાખેલું છે. કમાન્ડ બટનની કેપ્શન તરીકે લખેલું. ચલો, બીજું ફંક્શન ઇન્ટીજર. ઇન્ટીજર વેલ્યુ રિટર્ન્સ ધ ઇન્ટીજર પોર્શન ઓફ નંબર. એટલે આ નંબર જે છે પેરામીટર તરીકે જે દાખલ કરીએ 78.69, તો 0.69 જે પાર્ટ છે અને ફ્રેક્શન પાર્ટ કહેવાશે. તો આ ફંક્શન ફક્ત અને ફક્ત તમને ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. એટલે જો તમે ઇનપુટ તરીકે 78.69 આપો તો તમને આઉટપુટ પર તરીકે આ ફંક્શન દ્વારા જે વેલ્યુ મળશે તે ફક્ત અને ફક્ત 78 હશે. તો હું અહીંયા આગળ લખી રાખું છું. અહીંયા આ ફંક્શન ઉપર ક્લિક કરીશ એટલે મને 78 વેલ્યુ પ્રાપ્ત થશે. 78 વેલ્યુ પ્રાપ્ત થશે. તો આ સરસ. બીજું ફંક્શન છે SQR. ફંક્શનનું નામ શું છે ભાઈ? SQR ફંક્શન. તો અહીંયા SQR ફંક્શન જે છે એ શું કરે છે? રિટર્ન્સ ધ સ્ક્વેર રૂટ ઓફ સ્પેસિફાઈડ નંબર. તમે 121 લખો. જો આ ફંક્શનના પેરામીટર તરીકે તમે એને કહો કે ભાઈ 121 નું મારે વર્ગમૂળ શોધવાનું છે, સ્ક્વેર રૂટ શોધી આપે છે તમને. બરોબર, ધ્યાન આપજો. આ ફંક્શન શું શોધી આપે છે? સ્ક્વેર રૂટ શોધી આપે છે. સ્ક્વેર રૂટ કોનું? તો આ પેરામીટર તરીકે જે પાસ કરવામાં આવે છે તેનું. અને તમને આઉટપુટ શું મળશે? સ્ક્વેર રૂટ દ્વારા આઉટપુટ મળશે. એ આ સેલની અંદર 11 આવશે. એવું જરૂરી નથી કે તમારે 121 કિંમત જ લેવી જોઈએ. તમે ગમે તે કોઈ કિંમત અહીંયા લઈ શકશો, તે એનો તમને સ્ક્વેર રૂટ શોધી આપશે. કોઈ પણ કિંમત લખી અને તમે ત્યાં ક્લિક કરો એટલે તમને શોધી આપશે. અહીંયા સપોઝ કે હું 525 લખું તો અને અહીંયા ક્લિક કરું SQR, તો 525 નો વર્ગમૂળ મને શોધી આપશે. બરાબર છે. અહીંયા તમે એ પણ ચેક કરી શકો. સપોઝ કે 22.91 ગુણ્યા 22.91 અને અહીંયા આગળ ઇક્વલ ટુ મૂકી દો. આ ફંક્શનની અંદર આગળ ટુ ઇક્વલ ટુ મૂકી દો તો તમને ચેક પણ કરીએ 524.86 એટલે લગભગ તમને 524.86 એટલે કે 525 કિંમત પ્રાપ્ત થાય છે. સારું. તો અચ્છા, ફિક્સ નામનું ફંક્શન. તો આ ફિક્સ ફંક્શન શું રિટર્ન કરે છે? કરન્સી ફોર્મેટમાં તમે જે ડેટા લખ્યો છે તેને કરન્સી ફોર્મેટમાં તમને એ પોતે રિટર્ન કરશે. તો અહીંયા તમે ડેટા કેટલો લખ્યો છે ભાઈ? કોઈ 89.679 કિંમત લખી છે અને તમે જો આ ફંક્શનને રન કરશો તો એ આ પેરામીટર તરીકે આપેલી કિંમતને પોતે ગ્રહણ કરશે, એને ફેરવી આપશે. શેમાં? કરન્સી ફોર્મેટમાં. અને તમારું કરન્સી ફોર્મેટ જે છે તે રૂપીસનું ફોર્મેટ છે. 89.00 से 79.67 પૈસા એટલે લગભગ 89 રૂપિયા થાય. બરોબર છે. એટલે કરન્સી ફોર્મેટની અંદર કયું ફંક્શન ફેરવી કન્વર્ટ કરી આપે? તમને ફેરવી આપે છે મેથમેટિકલ ફંક્શન. કયું છે? ફંક્શનનું નામ છે ફિક્સ. અચ્છા, અહીંયા આ એક સરસ ફંક્શન છે કે જેના દ્વારા કિંમતોને તમને ફોર્મેટેડ આઉટપુટ તરીકે એ રિટર્ન કરે છે. એટલે કે takes a numeric expression and returns it as a formatted string. અહીંયા કઈ કિંમત આપીએ છીએ? 1 1 2 5 6 9 5 8 આટલી કિંમત આપણે ફંક્શનની અંદર દાખલ કરીએ છીએ.
તો આ ફંક્શન જે છે તે આ રીતે તમને કિંમતો ફેરવીને આપશે, આ કિંમતો તમને ફેરવીને આપશે. તો આ ફંક્શન જે છે એ અંદર ઇન્ટરનલી મેં કેવી રીતે લખ્યું છે તમે જુઓ. આ ફંક્શનની અંદર શું લખ્યું છે મેમ? ફોર્મેટ. તો જુઓ આ ફંક્શન આ રીતે ઇન્ટરનલી મેં આ રીતે અંદર લખ્યું છે. એને જો તમારે અહીંયા કોપી કરીને મૂકવું હોય, ફંક્શનને મેં જે લખ્યું છે તે આ રીતે લખ્યું છે. ચાલો અહીંયા હું એક બીજું કોલમ તમને પાડી આપું, જેથી તમને એ પણ ખ્યાલ આવે કે આ ફંક્શન કેવી રીતે લખાયું છે ને એની અંદર ખરેખર શું કિંમત આપણે પેરામીટર તરીકે દાખલ કરી છે. સારું, તો તમને વધારે ખ્યાલ આવશે. બંને વસ્તુઓ બાજુ બાજુમાં હશે તો તમને વધારે ખ્યાલ આવશે. સારું, અહીંયા હું તમને એ કિંમતો પણ મૂકી આપું છું. તો જો ફોર્મેટ પછી સેલ્સ, એટલે મારે આ સેલની કિંમત આપી હતી 125 વાળા સેલની કિંમત મેં અહીંયા આગળ આપેલી, એટલા માટે એ સેલની કિંમત અને કોમા કરીને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મેં આ ફંક્શનની ફોર્મેટ બતાવી દીધી. ચેનલ સાઇન કોમા ચેનલ સાઇન કોમા ચેનલ સાઇન. એટલે સપોઝ કે અહીંયા આગળ જો મારી કિંમત જે છે ઓછી હોય, દાખલા તરીકે મારી કિંમત જે છે તે 3265 જ હોય, તો આગળના જે વધારાના અક્ષર છે ત્યાં સ્પેસ નહીં આવે. એની જગ્યાએ મને શું મૂકીને આપશે? 0 મૂકીને આપશે. તમે જુઓ અહીંયા આગળ તો 3266.99 પરફેક્ટ કિંમત એને મને મૂકી આપી. 0.99 મૂક્યા છે, 0.99 મૂક્યા છે એટલા માટે 0.99 આપે છે. જો પાછળ હું અહીંયા 0 મૂકી દઉં, તો 0.00 જ મને છાપીને આપશે. મને 0.00 જ એ પોતે છાપીને આપશે. તો ફરીથી રન કરીએ આને. 3265.00. એવી રીતે આ બધા ફંક્શન હું તમને અહીંયા લાવી આપું. આ બધા ફંક્શન પણ તમને અહીંયા બતાવું, જેથી ખરેખર તમને ખ્યાલ આવે કે આ બધા એબ્સોલ્યુટ ફંક્શનની અંદર શું કિંમતો મેં અથવા એક્ઝેક્ટલી શું what I am writing there. ઇન્ટીજર ફંક્શન કેવી રીતે લખાય છે? તો અહીંયા ઇન્ટીજર ફંક્શન આ રીતે લખાશે. આ જે ફંક્શન છે SQR, સ્ક્વેર રૂટ ફંક્શન. તો SQR ફંક્શન મેં કેવી રીતે લખ્યું છે? તો SQR ફંક્શન જે છે એ મેં આ રીતે લખ્યું છે. અચ્છા, ફિક્સ ફંક્શન મેં કેવી રીતે લખેલું છે? તો અહીંયા ફિક્સ ફંક્શન ઓરિજિનલી મેં આ રીતે લખેલું છે. બરાબર. આ બધા ફંક્શન્સ જે છે તે બરોબર ધ્યાન આપજો, એક્સેલ ના ફંક્શન્સ નથી. આ બધા ફંક્શન્સ જે છે એ VBA ના ફંક્શન્સ છે, એટલે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશન ના ફંક્શન્સ છે. એટલે આ બધા ફંક્શન્સ ની હેલ્પ તમે જો એક્સેલ ની અંદર લેવા જશો તો એ ફંક્શન નહીં મળે. SQR ફંક્શન નથી, SQRT ફંક્શન છે. એક્સેલ ની અંદર ફંક્શન નું નામ શું છે? XQRT છે. જ્યારે અહીંયા VBA માં ફંક્શન નું નામ શું છે? SQR ફંક્શન છે. સારું, આ ફંક્શન છે તે રેન્ડમ વેલ્યુ જનરેટ કરી આપે એવું ફંક્શન છે. એટલે ફંક્શન નું નામ છે રેન્ડ અને તમને આ કિંમત જનરેટ કરી આપે. રેન્ડ આ કિંમત તમને જનરેટ કરી આપે છે. હવે હું આ ફંક્શનને અહીંયા રન કરું